આજે આપણે બનાવશું 15 મિનિટમાં બની જાય એવો રવામાંથી નાસ્તો બનાવવા માટે આપણે 1 વાટકી રવો લઈ લીધો છે. હવે એમાં 1 વાટકી દહીં નાખી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી લેશું. સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું. હવે હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે એમાં લીલા વટાણા નાખી દઈશું. હવે ટમેટાં નાખી દઈશું. હવે ડુંગળી નાખી દઈશું. હવે મરચાંની કટકી નાખી દઈશું. હવે કોથમીર નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકી અને 5 મિનિટ માટે મૂકી દઈશું. હવે ખોલીને જોઈ લઈશું. રવો સરસ મજાનો ફૂલી ગયો છે તો આપણે એમાં થોડુંક ઈનો નાખી દઈશું. ઈનો નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે તેલ ગરમ કરી લીધું છે. એમાં જીરું, તલ, ગરમ મસાલો, હિંગ અને લીમડાના પાન નાખી દીધા છે અને વઘાર કરી નાખ્યો. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી હવે આપણે એને વરાળે બાફી લઈશું. દસ મિનિટ સુધી બફાવા દેવાનું છે. ઉપરથી કોથમીર નાખી દઈશું. હવે ઢાંકી અને મૂકી દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે હવે આપણે એને જોઈ લઈશું. તો થઈ ગયો છે આપણો નાસ્તો તૈયાર. હવે આપણે એમને કટિંગ કરી લઈશું. હવે એક પીસ કાઢીને જોઈ લઈશું. તો તૈયાર છે આપણો નાસ્તો.